અગત્યના સમાચાર। આજરોજ અમારી સંસ્થાના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવાર પર રાત્રિના 12 વાગ્યાની આસપાસ ગાજરાવાળી સુરેશ પંપ સ્ટેશન પાસેથી સાગરભાઈનો ફોન આવ્યો હતો કે એક મગર રોડ પાસેના ઝૂંપડામાં આવી ગયો છે। આ કોલ મળતાની સાથે જ અમારી સંસ્થાના સેક્રેટરી યુવરાજસિંહ રાજપૂત અને સંસ્થાના કાર્યકર અશોક વસાવા, જીતેન્દ્ર તડવી અને વન વિભાગનો અધિકારી નીતિનભાઈ પટેલ લઈને ત્યાં પહોંચ્યા હતા અને તે જોતા એક 4.5-5 ફૂટનો મગર રોડ પર આવેલા ઝૂંપડા પાસે જોવા મળ્યો હતો, જેને સહી સલામત રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સોંપવામાં આવેલ છે। आज रोज हमारी संस्था हेल्पलाइन नंबर पर अમને एक कॉल મળ્યો હતો કે ગાજરાવાળી સુરત કમ્યુનિકેશન છે ત્યાં આગળ એક મગર રોડ પર આવી ગઈ છે। આ કોલ મળતાની સાથે જ અમારી સંસ્થાના કાર્યકર ત્યાં આગળ પહોંચ્યા હતા અને ત્યાં જોતા અમને 4.5-5 ફૂટનો એક મગર જોવા મળ્યો હતો, જેને અમે સહી સલામત રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે। તે મગર ક્યાંથી આવ્યો છે એવું તો એમાં કંઈ જાણ છે? એ મગર સુરત કમ્યુનિકેશનની પાછળ એક નારું જાય છે, ત્યાં આગળ એક ભાગ તૂટેલો છે દીવાનો, ત્યાંથી આવ્યો હશે એવું અનુમાન લગાવી શકીએ છીએ। શું એના બીજા પણ બચ્ચા હોઈ શકે એવું લાગે છે? હવે જે નારું જાય છે એની અંદર 6 કે 7 મગર છે, મોટા મગર બી છે। હવે નારું તૂટેલું છે એ કેનલનું, હવે આપણે અનુમાન નહીં લગાવી શકતા કે કેટલા મગર આવે છે કેટલા મગર જાય છે, પણ અંદાજિત 6 કે 7 મગર એ નારાની અંદર છે। આપનો પરિચય? યુવરાજસિંહ રાજપૂત, વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર, વડોદરા।